દાખલા નંબર 28 x² માઇનસ x માઇનસ 1 બરાબર 0 દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી મેળવો. ધ્યાન આપો ભાઈ. સૂત્રની રીતમાં શું કરીએ છીએ આપણને યાદ છે ને કે પહેલા તો આપણે સમીકરણને x² + bx + c બરાબર 0 સાથે સરખાવી abc ની કિંમત શોધીએ છીએ. પછીનું પગલું વિવેચક b² - 4ac ની કિંમત શોધીએ છીએ અને પછીનું પગલું તેના બીજ આલ્ફા બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac/2a અને બીટા બરાબર -b માઇનસ વર્ગમૂળમાં b² - 4ac/2a એમાં કિંમતો મૂકીને એના આપણે બીજ શોધીએ છીએ. આ રીત તમને મગજમાં યાદ રહેવી જોઈએ અને શું કહેવાય છે? દ્વિઘાત સૂત્રની રીત. કઈ રીત કહે છે? દ્વિઘાત સૂત્રની રીત. તો જુઓ ભાઈ અહીંયા આપણે શું કરીએ છીએ તો અહીં સમીકરણ x² - x - 1 બરાબર 0 ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. અહીંયા a છે તો અહીંયા કઈ નથી એટલે 1 પ્લસ કહેવાય તો a બરાબર 1. અહીંયા b છે તો અહીંયા -x છે તો b બરાબર -1. અહીંયા c છે તો અહીંયા -1 છે તો c બરાબર -1. abc શોધી કાઢ્યા. હવે વિવેચક શોધીશું. તો હવે વિવેચક b² - 4ac બરાબર b ની જગ્યાએ -1 અને b નો વર્ગ છે એટલે -1 નો વર્ગ ઓછા ના ઓછા 4 ના 4 એની જગ્યાએ 1 × 1 c ની જગ્યાએ -1 × સાદુરૂપ આપીએ -1 નો વર્ગ +1 માઈનસ પ્લસ 4 એકા 4 4 એકા 4 4 4 ને 1 5 તો 5 ગ્રેટર ધેન 0. 5 એ ધન સંખ્યા છે તો બીજની ચર્ચા શું આવશે? અને 5 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે અસમય બીજ મળે. તો આપેલ દ્વિઘાત સમીકરણના બે ભિન્ન વાસ્તવિક અને અસમય બીજ મળે. એ બીજ કયા છે? તો આલ્ફા બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac/2a અને બીટા બરાબર -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac/2a. કિંમતો મૂકીએ ચલો. માટે આલ્ફા બરાબર માઈનસ ના માઈનસ b ની જગ્યાએ -1 એટલે એને આપણે કૌંસમાં લખીશું પ્લસ ના પ્લસ વર્ગમૂળમાં b² - 4ac ની જગ્યાએ કેટલા મૂકીશું 5/2 ના 2 અને a એની જગ્યાએ કેટલા મૂકીશું 1. સેમ અહીંયા બીટા બરાબર -1 વર્ગમૂળમાં 5/2 × સાદુરૂપ આપીએ તો માઈનસ પ્લસ 1 પ્લસ વર્ગમૂળમાં 5 નું વર્ગમૂળ ના નીકળે વર્ગમૂળ 5 એમના એમ અને છેદમાં 2 એકા 2. સેમ અહીંયા માઈનસ પ્લસ 1 માઈનસ વર્ગમૂળમાં 5 એમના એમ અને 2 એકા 2. તો આ જવાબ આવી ગયો. તો બીજ શું લખવાનું? આલ્ફા બીટા બરાબર 1 પ્લસ વર્ગમૂળમાં 5/2 અને 1 માઈનસ વર્ગમૂળમાં 5/2 છે. આ બીજ જે મળ્યા ને અને સુવર્ણ સંખ્યા પણ કહે છે. શું કહે છે? સુવર્ણ સંખ્યા બરાબર લખી.